ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. આજે આપણે ક્લાસ 7 ક્યુરિયોસિટીની આપણી બુક છે એ અને ચેપ્ટર નંબર 3 લઈને આવ્યા છીએ. થોડુંક રાઉન્ડ ખરાબ થઈ ગયું, સોરી. ઇલેક્ટ્રિસિટી સર્કિટ એન્ડ ધેર કમ્પોનન્ટ ચેપ્ટરનું હેડિંગ છે. ઇલેક્ટ્રિસિટી ઉપર આપણે આખી સર્કિટ ને બધું આખું આપણામાં જોવાનું છે અને આ રિવિઝન છે એટલે ફાસ્ટલી આપણે જાશું. ઓકે, શું છે એની ડિટેલ નોટ આપણે બનાવી છે તો જોઈએ. ઇન્ટ્રોડક્શન આપ્યું છે. ઇલેક્ટ્રિસિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર્મ ઓફ એનર્જી યુઝ ઇન અવર ડેઇલી લાઈફ. એટલે આપણે ખબર જ છે ડેઇલી લાઈફમાં ઇલેક્ટ્રિસિટીનું ઇમ્પોર્ટન્સ કેટલી છે. પહેલા તો તમે જાઓ, સબસ્ક્રાઇબ કરો ચેનલને અને લાઈક કરો. It helps us operate fans, light, TV, refrigerator, computer and many other devices. એ પણ આપણને ખબર છે કે ફેન છે, લાઇટ છે, ટીવી છે, એ બધું, રેફ્રિજરેટર હોય, બધી વસ્તુ છે એ કોની મદદથી ચાલે છે તો કે ઇલેક્ટ્રિસિટીની હેલ્પથી. Then electricity flow through a path called an electric circuit. હવે ઇલેક્ટ્રિક સર્કિટનો જે પાથ છે એ આખો કઈ રીતે સર્કિટ ક્રિએટ થાય એ બધું તમને આમાં જોવા મળશે આપણા આખા ચેપ્ટરમાં. તમને આ ચેપ્ટરમાં છે એકદમ કહી શકાય કે સ્મોલ સર્કિટ જોવા મળશે, કેમ કે હજી તમે અહીંયા આ સ્ટેપ ઉપર આવો જ છો. ઇલેક્ટ્રિસિટીની સર્કિટ કેમ ડ્રો કરવી એ બધું સિમ્પલ તમને જોવા મળશે, પણ તમે જેમ મોટા થશો એમ તમને સર્કિટ થોડીક હાર્ડ ને બધું આવતું રહેશે. ચલો, ધેન વોટ ઇઝ ઇલેક્ટ્રિસિટી? Electricity is a form of energy produced by the movement of electric charges. એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જીસ પ્લસ અને માઇનસ એવા ચાર્જીસ હોય એના મૂવમેન્ટથી શું થાય છે? એનર્જી પ્રોડ્યુસ થાય છે. તો એને શું કહેશું આપણે? ઇલેક્ટ્રિસિટી કહેશું. આ એની ડેફિનેશન થાય કે કોની મૂવમેન્ટથી થયું છે આ બધું? ઇલેક્ટ્રિક ચાર્જીસ પ્લસ અને માઇનસ એવા ચાર્જ હોય એનાથી શું થશે? એનર્જી પ્રોડ્યુસ થશે. એને આપણે શું કહેશું? ઇલેક્ટ્રિસિટી કહેશું. અને એના લીધે શું થશે? આપણું ટીવી, રેફ્રિજરેટર ને કોમ્પ્યુટર ને બધું ચાલશે. ધેન ઇલેક્ટ્રિક સર્કિટ. ઇલેક્ટ્રિક સર્કિટ કોને કહેવાય એ આપ્યું છે. એન ઇલેક્ટ્રિક સર્કિટ ઇઝ અ કમ્પ્લીટ ક્લોઝડ પાથ થ્રુ વિચ ઇલેક્ટ્રિક કરંટ ફ્લોઝ. ઇલેક્ટ્રિક કરંટ જો એમાં અલગ અલગ અહીંયા પેલા પાર્ટ જો તમને આપ્યા છે પાર્ટ. સેલ અને બેટરી આપ્યું છે. સેલ હોય ને એની જે સિમ્બોલ હોય એ તમારે આવી રીતે ખાલી 2 જ લાઈન આવશે, જ્યારે બેટરી હોય ને તો એમાં 4 લાઈન આવે. પછી વાયર્સ આપ્યું છે. વાયર હોય એના સિમ્બોલ તમને ટેક્સ્ટ બુકમાં બધાના સિમ્બોલ આપ્યા છે. જ્યારે ખાલી સીધી લાઈન હોય ને તો એ વાયર કહેવાય. સ્વિચ છે તો સ્વિચનો સિમ્બોલ શું હોય? આવી રીતે હોય. અહીંયા એક રાઉન્ડ હોય, એક અહીંયા રાઉન્ડ હોય. આ સ્વિચ છે ને એ ઓન પોઝિશનમાં છે. જ્યારે તમને એક સીધી લાઈનમાં આવી રીતે આમ આપ્યું હોય, આ સ્વિચ છે એ કઈ પોઝિશનમાં છે? ઓફ પોઝિશનમાં છે. તો સ્વિચનો ને બધું સિમ્બોલ છે એ તમારે યાદ રાખવાનો છે. ધેન બલ્બ. આ બુકમાં ક્યુરિયોસિટીમાં શાયદ આ બધા સિમ્બોલ હશે, જૂની બુકમાં તો હતા જ, આમાંય હશે જ. બલ્બનો સિમ્બોલ એ તમને આવી રીતે કરીને આપ્યો છે ટેક્સ્ટ બુકમાં. તો આ બધા સિમ્બોલ છે એ તમારે યાદ રાખવાના છે. ઇલેક્ટ્રિક સર્કિટ જ્યારે તમે ડ્રો કરો ને ત્યારે આ બધું યુઝ કરવાનું. લાઈક મેં તમને એમ કીધું હોય કે તમારે એક બેટરીનો યુઝ કરવાનો છે તો તમારે આવી રીતે ડ્રો કરવો પડે, અથવા તો મેં એમ કીધું કે સેલનો યુઝ કરવાનો છે તમારે ખાલી 2 લાઈન વાળું ડ્રો કરવું પડે એ રીતે. An electric circuit is a complete closed path through which electric current flow. ઇલેક્ટ્રિક કરંટ જ્યાંથી ફ્લો થાય છે તો એ આખો જે પાથ કમ્પ્લીટ ક્લોઝડ પાથ કીધું, એટલે કે આખું જ્યારે સર્કલ પૂરું થાય અને અહીંયા આવી રીતે આપણે કઈ બેટરી કે યુઝ કર્યું હોય, વચ્ચે તમે કઈ બલ્બ યુઝ કર્યો હોય, તો એ આવી રીતે સર્કિટ આપણે ડ્રો કરી શકીએ. એ ક્લોઝડ પાથ હોય ને એ યાદ રાખવાનું, તો જ સર્કિટ પૂરી થાય. ઓપન હોય તો સર્કિટ પૂરી થાય નહીં. ધેન ઇલેક્ટ્રિક સેલ આપ્યું છે. ઇલેક્ટ્રિક સેલ કોને કહેવાય? એન ઇલેક્ટ્રિક સેલ ઇઝ અ સોર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી. એટલે કે ત્યાંથી ઇલેક્ટ્રિક સેલ એવી વસ્તુ છે કે ત્યાંથી શું થાય? ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈને બહાર નીકળતી હોય, એ સોર્સ છે. આ બેટરી છે, સોરી આ સેલ છે. બેટરી છે એ જ્યારે 2 સેલ મળીને બને, તો હમણાં આવશે આગળ તમને એ જ ડેફિનેશન. હવે જો એમાં પોઝિટિવ ટર્મિનલ હોય અને નેગેટિવ ટર્મિનલ હોય. પોઝિટિવ એન્ડ નેગેટિવ.
આવા બે ટર્મિનલ હોય ઇલેક્ટ્રિક સેલમાં અને એને આવી રીતે તમે ડ્રો કરી શકો. તમે સેલ તો નોર્મલી બધા જોયા જ હોય, રિમોટ છે, કોઈ પણ ગેમિંગના ટૂલ્સ હોય તેમાં બધામાં આપણે સેલ નાખતા હોય, વોચ છે એ બધામાં, તેમાં પોઝિટિવ ને નેગેટિવ એવા ટર્મિનલ જોજો હશે. આવી રીતે આમ સેલ હોય ને તો એક સાઈડ કેપ વાળો પાર્ટ હશે અને એક સાઈડ એમનો ફ્લેટ પાર્ટ હશે. તો તમને બે સાઈડ છે એ સિમ્બોલ આપ્યા હશે, પ્લસ અને માઇનસ ને, એ તમે ચેક કરજો ઘરે કોઈ સેલ લઈને. ધેન બેટરી. ધેન આપણે વાત કરીએ બેટરી. બેટરી ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટુ ઓર મોર સેલ્સ કનેક્ટેડ ટુગેધર. મેં તમને કીધું એમ, હવે આ એક મેં તમને સેલ ડ્રો કરીને આપ્યો હતો. હવે આવા જ્યારે બે સેલ કનેક્ટ એટલે કે હારે ભેગા થાય ને, એક આપણે આવી રીતે લીધો હોય અને એક આપણે આવી રીતે બીજો લીધો. હવે એક કેપ આ સાઈડ રાખવાની અને એક કેપ આ સાઈડ રાખવાની. તો આ આખું જનરેશન કરશે ને બેટરીનું જનરેશન કરશે. બેટરી ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટુ ઓર મોર સેલ. યાદ રાખજો, બે અથવા બે થી વધારે તમે સેલ્સ છે એ બેટરીમાં લઈ શકો. ધેન આ બધું હું તમને શોર્ટલી રિવાઇઝ કરાવું છું કે એક્ઝામના આગળના ટાઈમે તમારે ફટાફટ રિવિઝન કરવું હોય તો થઈ શકે. અને આ બધી ડેફિનેશન છે એ તમારે યાદ રાખવાની છે. બેટરીની ડેફિનેશન પૂછાય, ઇલેક્ટ્રિક સેલ પૂછાય, સર્કિટ પૂછાય, કોઈ પણ વસ્તુ પૂછાય, બધાની ડેફિનેશન તમને આવડવી જોઈએ. ધેન છે ઇલેક્ટ્રિક બલ્બ. ઇલેક્ટ્રિક બલ્બ શું છે? ઇલેક્ટ્રિક બલ્બનો મેં તમને સિમ્બોલ કીધો હતો, सॉरी ये तो आर्ट हो गया, ये ऐसा कुछ ऐसा होता है, यहाँ से एक वायर निकल रहा है और यहाँ से આ છે ને એનો સિમ્બોલ છે. આ રાઉન્ડ સરખું નથી થતું પણ આવો સિમ્બોલ કંઈક હોય. તો ઇલેક્ટ્રિક બલ્બ કન્વર્ટ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ટુ લાઇટ એનર્જી. શું થશે? ઇલેક્ટ્રિકલ એનર્જી જે સેલમાંથી અથવા તો બેટરીમાંથી આવે છે એ એનર્જીને કઈ એનર્જીમાંથી કન્વર્ટ કરશે? એ લાઇટ એનર્જીમાં કન્વર્ટ કરશે. આપણી ઘરે કોઈ પણ બલ્બ હોય, તમે સ્વિચ ઓન કરો ત્યારે સ્વિચ ઓન કરશો એટલે તમને શું થશે? ડાયરેક્ટ શું થશે? લાઇટ આવતી હોય એવું દેખાશે. તો ઇલેક્ટ્રિક બલ્બનું કામ જ એ છે. શું છે કામ? ઇલેક્ટ્રિકલ એનર્જી હોય એનું તમારે લાઇટ એનર્જીમાં કન્વર્ઝન કરતું હોય તો એ કોણ હોય? ઇલેક્ટ્રિક બલ્બ. ધ થીન વાયર ઇનસાઇડ ધ બલ્બ ઇઝ કોલ્ડ ફિલામેન્ટ. અને તમને બલ્બ છે એ ટેક્સ્ટ બુકમાં આપ્યો છે, એ બલ્બ ડ્રો કરતા આવડવો જોઈએ. કોઈ એ છે ફિગર પૂછાઈ શકે. અને ફિલામેન્ટ છે એમાં એકદમ પતલું યુઝ થાય છે. બલ્બ હોય ને, તમે બલ્બનું સ્ટ્રક્ચર આપણે જોયું હોય તો બલ્બમાં આવી રીતે ફિલામેન્ટ હોય, આમ ગુચડા 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 વાળું. હવે આ જે છે એ ફિલામેન્ટ છે, એ ફિલામેન્ટ છે એ ટંગસ્ટન કે એ રીતનું બનેલો હોય, એવા મટીરિયલનો, મેટલ્સનો બનેલો હોય. એના લીધે શું થશે કે જે કોઈ પણ અહીંથી વાયરમાંથી શું આવે છે, જે ઇલેક્ટ્રિકલ એનર્જી આવે છે એ એનર્જી અહીંયા પાસ આઉટ થશે અને અહીંથી ટંગસ્ટન જે વાયર છે ત્યાંથી પાસ આઉટ થઈને પાછું એ જ વાયરમાં શું થઈ જશે? નીકળી જશે. તો એના લીધે આ વાયર છે એ શું થશે? લાઇટ પ્રોડ્યુસ કરશે અને લાઇટ એનર્જીમાં એનું કન્વર્ઝન કરશે. આ બલ્બ સુધી આપણે જોઈ લીધું. આજે આ પાર્ટ 1 જોઈએ છીએ. પાર્ટ 2 માં આપણે છે એ ઇલેક્ટ્રિક સ્વિચ ને બધું જોશું. આટલું જોઈ લીધું હોય તો તમે કાલે ઇલેક્ટ્રિસિટી ઉપર, ઇલેક્ટ્રિક સર્કિટ ઉપર, ઇલેક્ટ્રિક સેલ ઉપર બધું ટેક્સ્ટ બુકમાંથી એવું હોય તો એક વખત રિવિઝન કરી લેજો એટલે તમને ખ્યાલ આવે. ઠીક છે? અને જો તમે 1 by 1 રિવિઝન માટે પાર્ટ જોતા હોય તો તમે કન્ટિન્યુઅસ છો તો ચાલે. નાનો જે MCQ વાળો પાર્ટ છે એ પણ હું લઈને આવું જ છું ઓલવેઝ. ક્વેશ્ચન આન્સર છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, એ આ જ પીડીએફમાં હોય છે. તો એ બધું છેક સુધી જુઓ એટલે તમને વધારે ખ્યાલ આવે. અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. ઓકે, થેન્ક યુ.